જય માતાજી ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચન ચેનલમાં। આજે આપણે કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક એકદમ ચટપટું થોડું અલગ રીતે બનાવશું। એના માટે આપણે એક બાઉલમાં થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું, કશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો બધું એડ કરી એમાં પાણી ઉમેરીને મસાલો તૈયાર કરશું। જો આ રીતનો મસાલો તમે બનાવીને શાક બનાવશો તો તમારા બધા વખાણ કરતા નહીં થાય, પહેલી વખતમાં જ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ શાક બનશે। બધા મસાલા સેટ થાય આપણે તેને સાઈડમાં રાખી દઈશું। હવે મિક્સર જાર લઈ તેમાં આપણે ખાટું મીઠું ચવાણું એડ કરી તેને પાવડર ફોર્મમાં પીસી લેશું। આ રીતે બનીને તૈયાર થશે। અને હવે આપણે વાટકી જેટલા ગાંઠિયા લીધા છે તેમાં આપણે 3 ચમચી સફેદ તલ એડ કરી અને એને પલ્સ મોડમાં પીસી લેશું। આ ટાઈપનું આપણે પીસવાનું છે, બહુ પાવડર ફોર્મમાં નથી કરવાનું તેને। આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તમારી પાસે ઝીણી ડુંગળી હોય તો તમે એ પણ લઈ શકો છો। જે ડુંગળી ઘરમાં હોય એ પ્રમાણે તમે લઈ શકો છો, સ્વાદમાં કાંઈ વધારે ફેર નથી પડતો। હવે આપણે ડુંગળીનો ઉપરનો જે ભાગ હોય છે એ બધું કાઢી નથી નાખવાનો છે, એ કાઢી નાખશું ને ડુંગળી તેલમાં તળશું ત્યાં ખુલી જશે, એટલે એની છાલ કાઢી અને નીચેનો ભાગ કાઢી નાખવાનો છે ને ઉપરનો ભાગ એમને રહેવા દેવાનો છે। અને ડુંગળીના નીચેના ભાગમાં આપણે કાપા મારી દઈશું, જેના લીધે આપણે ડુંગળીમાં તેલ મસાલા બધું સરસ રીતે ભળી જાય ને સ્વાદ સરસ આવે। જો આ રીતે આપણે કટ કરવાની છે। હવે આપણે તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી બધી આપણે તળી લઈશું। જો આ રીતે કાપા મારીને શાક બનાવશું ને તો બધો મસાલો ડુંગળીમાં અંદર સુધી જશે, ડુંગળી આપણી ખાવામાં મોરી નહીં લાગે, ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે આને સ્ટીમ કરીને પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તળશો ને તો ફટાફટ બની જશે। હવે તેને આપણે મીડિયમ ફ્લેમમાં 1 મિનિટ સુધી તળી લેવાની છે। થોડી બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લેવાની છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, વધારે રાખશું તો ડુંગળી અંદરથી પાકશે નહીં, ખાલી ઉપર નીચે જ બળશે ને વચમાં કાચી રહેશે। આ રીતે આપણે બધી ડુંગળી તળીને હવે એ જ તેલમાં વઘાર કરી દઈશું। વઘાર કરવા માટે આપણે અહીંયા જીરું એડ કર્યું છે અને થોડીક કલોંજી આપણે એડ કરશું। કલોંજી અને જીરું તતળી જાય એટલે તેમાં આપણે લસણ, મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે તે ઉમેરી દઈશું। તમારે આખું લસણ ઉમેરવું હોય ને તો એ પણ તમે ઉમેરી શકો, એમાં પણ ટેસ્ટ બહુ સરસ આવે। પણ લસણ ગરમ હોવાથી આપણે જો શિયાળામાં બનાવીને ત્યારે જ ઉપયોગ કરીએ તો વધારે સારું રહેશે। થોડી આપણે હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે મસાલો બનાવેલો છે તે આપણે ઉમેરી દઈશું। મસાલાનો તેલમાં વઘાર કરવાથી શાકનો કલર એકદમ સરસ આવશે। આ રીતે 30 સેકન્ડ માટે જ આપણે ખાલી મસાલો મિક્સ કરવાનો છે, મસાલો બળે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જેવો મિક્સ થાય કે તરત જ આપણે 2 ટમેટાની અહીંયા પ્યુરી બનાવેલી છે તે ઉમેરી દઈશું। પ્યુરી અને મસાલો 1 મિનિટ જેવું પકાવી લેશું ત્યાં આપણે તેલ એનું છૂટું પડવા લાગશે। ત્યારબાદ આપણે જે ચેવડોનો પાવડર બનાવ્યું છે તે અને ગાંઠિયાનો ભૂકો એડ કરી દઈશું। જોઈ શકો છો ચેવડો અને ગાંઠિયા બે મિક્સ થતાં તેલ એકદમ બધું ચૂસાઈ ગયું છે, એટલે આપણે કાઠિયાવાડી શાકમાં હંમેશા તેલ વધારે જ ઉમેરવાનું છે। આ રીતે મસાલો મિક્સ કરી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું। મીઠું અહીંયા વધારે નથી ઉમેરવાનું કેમ કે ચેવડામાં અને ગાંઠિયામાં મીઠું હોય છે, તો ખારું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને થોડું પાણી એડ કરીને આપણે બધો મસાલો સેટ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને થોડી વાર માટે પાકવા દઈશું। જો તમારે વધારે રસાવાળું શાક જોતું હોય તો તમે અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો। ઘટ ગ્રેવી જોતી હોય ને તો પાણી 1 ગ્લાસ જ આપણે ઉમેરવાનું છે, ને એકદમ પાતળી થોડી ગ્રેવી જોતી હોય તો આપણે વધારે પાણી અહીંયા એડ કરી શકીએ છીએ, એ તમે તમારા અકોર્ડિંગ બનાવી શકો છો। આપણે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું। ગરમ મસાલો મિક્સ કરી અને તળેલી ડુંગળી છે તે ઉમેરી દઈશું। ડુંગળી આપણે મિક્સ કરી દઈશું બધી। જોઈ શકો છો તમે ડુંગળી અને ગ્રેવી કેટલી મસ્ત લાગે છે। હજી તો આપણે વસ્તુ એડ કરવાની બાકી છે। તળેલા કાજુ લઈશું આપણે, કાજુ ઉમેરવાથી શાકનો ટેસ્ટ તો બમણો થઈ જશે। અને તેમાં આપણે કાજુની સાથે સાથે શાહી પનીર મસાલો જે આપણે પનીરના શાકમાં નાખીએ છીએ ને એ વાળો મસાલો, કોઈ પણ પનીર ટીકા મસાલો અથવા શાહી પનીર મસાલો ગમે તે તમારા સ્વાદ મુજબ તમે મસાલો લઈને આમાં ઉમેરી શકો છો, એટલે આપણું એકદમ ઢાબા સ્ટાઇલ શાક બનીને તૈયાર થશે। હવે આપણે એને 5 મિનિટ સુધી ઢાંકીને પકાવી લેવાનું છે। 5 મિનિટ જેવું થાય એટલે આપણે ચેક કરી લઈશું। જો આપણું તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે અને ડુંગળી પણ સરસ પાકી ગઈ છે,
ડુંગળી કાચી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો તમે કેટલું સરસ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈશું. શિયાળો હોય ત્યારે તો બાજરાના રોટલા સાથે આની ખાવાની મજા જ કંઈક અલગ છે. તમે પણ ઘરે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગે તે કમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા. તો વિડીયો જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી.